विद्यार्थी मित्रों, श्री जयम चौधरी सार्वजनिक विद्यालय महेसाणा धोरण 12 विषय भौतिक विज्ञान प्रकरण 1 विद्युत भारो अने क्षेत्रो। आ प्रकरण में मित्रों आगळ तमे भणी गया विद्युत भार विषे। हवे आगळ आपणे जोवानुं छे टॉपिक 1.5 विद्युत भारना मूलभूत गुणधर्मो। विद्युत भारना मूलभूत गुणधर्मो। एमां आपणे जोवानुं छे 1.5.1 विद्युत भारनो सरवाळो थाय छे। विद्युत भारनो सरवाळो थाय छे। जो कोई तंत्र n विद्युत भारो Q1 Q2 up to Qn धरावतुं होय तो तंत्रनो कुल विद्युत भार कैपिटल Q बराबर Q1 प्लस Q2 प्लस अप टू Qn एटले के तंत्रनो कुल विद्युत भार बराबर विद्युत भारोनो बेजिक सरवाळो। विद्युत भारोनो बेजिक सरवाळो। आ विद्युत भारनी सरखामणी આપણે દળ સાથે પણ કરી શકીએ। બંનેમાં સમાનતા પણ છે અને તફાવત પણ છે। દળની વાત કરીએ એની સાથે આપણે વિદ્યુત ભાર જોઈએ તો દળ અને વિદ્યુત ભાર વચ્ચેની સમાનતા જોઈએ તો દળ મૂલ્ય ધરાવે છે એટલે કે માન ધરાવે છે। એ જ રીતે વિદ્યુત ભાર પણ मूल्य एटले के मान धरावे छे। दळ ने दिशा होती नथी ए ज रीते विद्युत भार ने पण दिशा होती नथी। एटले दळ अदिश राशि छे। ए ज रीते विद्युत भार पण अदिश राशि छे। आ बंने वच्चेनी समानता। हवे बंने वच्चेनो मुख्य तफावत जोईए तो दळ मित्रों हमेशा धन होय छे। हमेशा धन होय छे ज्यारे विद्युत भार धन के ऋण होय छे। एक उदाहरण लईए मित्रों। दाखला तरीके जो कोई तंत्र Q1 बराबर 1 माइक्रोकूलम Q2 बराबर -2 माइक्रोकूलम Q3 बराबर 3 माइक्रोकूलम Q4 बराबर -5 माइक्रोकूलम विद्युत भार धरावतुं होय तो तंत्रनो परिणामी विद्युत भार कैपिटल Q बराबर बधाज विद्युत भारोनो बेजिक सरवाळो Q1 plus Q2 plus Q3 plus Q4
ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોકુલમ પ્લસ -2 માઇક્રોકુલમ પ્લસ 3 માઇક્રોકુલમ પ્લસ -5 માઇક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા 1 4 માઇક્રોકુલમ માઇનસ 5 વત્તા 2 7 માઇક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ. એટલે કે તંત્રનો કુલ વીજભાર -3 માઇક્રોકુલમ થાય. એટલે કે તંત્ર ઋણ વીજભારિત છે. હવે મિત્રો આગળ જોઈશું ટોપિક 1.5.2 વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. હવે વીજભાર સંરક્ષણનો નિયમ મિત્રો આગળ તમે ભણી ગયા. અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ હોય છે. હવે મિત્રો અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર કે જે તંત્રમાં બહારથી કોઈ વિદ્યુત ભાર તંત્રમાં પ્રવેશી શકતો નથી કે તંત્રની અંદરથી કોઈ વિદ્યુત ભાર બહાર નીકળી શકતો નથી. માત્ર વીજભાર વિહીન કણ તંત્રની અંદર કે બહાર જઈ શકે છે, જેને આપણે અલગ કરેલું તંત્ર કહીએ છીએ. હવે અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. એટલે કે વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ થાય છે, જે આપણે ઉદાહરણ સાથે સમજીશું. ઉદાહરણ લઈએ આપણે. તો આગળ તમે મિત્રો ભણી ગયા કાચનો સળિયો. એની સાથે આપણે લઈએ રેશમી કપડું અથવા તો ઊન. આનું એક તંત્ર આપણે વિચારીએ તો શરૂઆતની અંદર કાચનો સળિયો અને રેશમી કપડું વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે કે કાચના સળિયા ઉપર જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. દાખલા તરીકે કાચના સળિયા ઉપર 5 પ્રોટોન અને સાથે 5 ઇલેક્ટ્રોન લઈએ આપણે, તો આ કાચનો સળિયો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. જેટલો ધન વિદ્યુત ભાર સાથે એટલો જ ઋણ વિદ્યુત ભાર. એટલે કાચના સળિયા પરનો કુલ વિદ્યુત ભાર લઈએ આપણે તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, એટલે કે કાચના સળિયા પરનો વિદ્યુત ભાર 0 થયો. એ જ રીતે રેશમી કપડા પરનો કુલ વિદ્યુત ભાર એ પણ 0 થશે. એટલે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે, માટે રેશમી કપડા પરનો વિદ્યુત ભાર પણ 0. હવે બંનેનું આપણે તંત્ર વિચારીએ તો પ્રક્રિયા પહેલા તંત્ર પરનો કુલ વિદ્યુત ભાર, તંત્ર પરનો કુલ વીજભાર કેપિટલ Q બરાબર Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે આપણે ઘર્ષણની ક્રિયા કરીએ. રેશમી કપડાને કાચના સળિયા સાથે ઘસીએ તો તમે મિત્રો જાણો છો કે કાચના સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન રેશમી કપડા ઉપર જાય છે. એટલે કે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને રેશમી કપડું
ઇલેક્ટ્રોન મેળવે છે. હવે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાથી મિત્રો તમે જાણો છો ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ સૂક્ષ્મ છે, ખૂબ જ નાનું છે, માટે કાચના સળિયાના દળમાં સહેજ ઘટાડો થશે. દળમાં સહેજ ઘટાડો થાય છે. એ જ રીતે રેશમી કાપડના દળમાં સહેજ વધારો થાય છે. કાચના સળિયા ઉપરથી ઇલેક્ટ્રોન રેશમી કપડા ઉપર ટ્રાન્સફર થાય છે. એટલે કાચનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા જ ઇલેક્ટ્રોન રેશમી કપડું પ્રાપ્ત કરે છે. માટે કાચનો સળિયો ધન વીજભારિત બને છે. રેશમી કપડું ઋણ વીજભારિત બને છે. કાચના સળિયા ઉપર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર રેશમી કપડા ઉપર છે. જો કાચના સળિયા પરનો ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ લઈએ તો રેશમી કપડા ઉપરનો ઋણ વિદ્યુતભાર માઇનસ ક્યુ થાય. હવે પ્રક્રિયા બાદ તંત્રનો કુલ વીજભાર લઈએ તો પ્રક્રિયા બાદ તંત્રનો કુલ વીજભાર કેપિટલ Q બરાબર Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ Q માઇનસ Q ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો પ્રક્રિયા પહેલા પણ તંત્રનો કુલ વીજભાર શૂન્ય હતો, પ્રક્રિયા બાદ પણ તંત્રનો કુલ વીજભાર 0 થયો. એટલે કે તંત્રનો પ્રારંભિક વિદ્યુતભાર, તંત્રનો શરૂઆતનો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા બાદનો વિદ્યુતભાર એટલે કે તંત્રનો અંતિમ વિદ્યુતભાર. માટે મિત્રો આપણે કહી શકીએ કે અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. એટલે કે વિદ્યુતભારોનો વૈજિક સરવાળો અચળ હોય છે, જેને આપણે વીજભાર સંરક્ષણનો નિયમ કહીએ છીએ. બીજું પણ ઉદાહરણ મિત્રો આપણે લઈ શકીએ. બીજું ઉદાહરણ જોઈએ. જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનની અંદર રૂપાંતર થાય ત્યારે એની સાથે ઇલેક્ટ્રોન અને એની સાથે એન્ટી ન્યુટ્રિનો નામના વીજભાર વિહીન કણનું ઉત્સર્જન થાય. હવે આ પ્રક્રિયામાં પ્રક્રિયા પહેલાનો વિદ્યુતભાર જોઈએ તો ન્યુટ્રોનનો વિદ્યુતભાર શૂન્ય છે, એટલે કે Q1 બરાબર 0. પ્રક્રિયા બાદનો વિદ્યુતભાર લઈએ તો પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ E, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ E. એટલે પ્રક્રિયા બાદનો કુલ વિદ્યુતભાર પ્લસ E માઇનસ E બરાબર 0. તો અહીંયા પણ તંત્રનો શરૂઆતનો વિદ્યુતભાર બરાબર તંત્રનો અંતિમ વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય ત્યારે એની સાથે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય, એની સાથે ન્યુટ્રિનો નામના કણનું ઉત્સર્જન થાય. તો આ પ્રક્રિયામાં તંત્રનો પ્રારંભિક વિદ્યુતભાર એટલે પ્રોટોનનો વિદ્યુતભાર, પ્રક્રિયા બાદનો વિદ્યુતભાર ન્યુટ્રોન વીજભાર વિહીન પોઝિટ્રોનનો વિદ્યુતભાર પ્લસ E. તો તંત્રનો પ્રારંભિક વિદ્યુતભાર પ્લસ E, અંતિમ વિદ્યુતભાર પ્લસ E એટલે કે વિદ્યુતભારનું સંરક્ષણ થયું કહેવાય. તો આને આપણે મિત્રો કહીએ છીએ વીજભાર સંરક્ષણનો નિયમ. હવે મિત્રો આગળ આપણે જોઈશું ટોપિક 1.5.3 વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ.
વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. મિત્રો ક્વોન્ટમ એટલે નાનામાં નાનો જથ્થો. ક્વોન્ટમ એટલે નાનામાં નાનો જથ્થો. અહીંયા આપણે વિદ્યુતભારનો નાનામાં નાનો જથ્થો એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોનનો વીજભાર. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો ક્વોન્ટમીકરણ એટલે શું? તો બધા મુક્ત વિદ્યુતભારો ઈ વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંક જેટલા હોય છે. ગુણાંક જેટલા હોય છે, જેને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ. એટલે કે કોઈ પણ પદાર્થ પરનો વીજભાર ઈનો પૂર્ણાંક ગુણાંક જ હોય છે. દાખલા તરીકે આ કોઈ પદાર્થ લઈએ આપણે. ધારો કે પદાર્થ ઉપર એક ઇલેક્ટ્રોન છે, તો પદાર્થ પરનો વીજભાર Q બરાબર એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ E બરાબર -1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. હવે ધારો કે પદાર્થ ઉપર બે ઇલેક્ટ્રોન છે, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર બરાબર -2E બરાબર -2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ધારો કે પદાર્થ ઉપર 3 ઇલેક્ટ્રોન છે, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર -3E is equal to -3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ધારો કે પદાર્થ ઉપર 4 ઇલેક્ટ્રોન છે, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર -4E બરાબર -4 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે E ના પદમાં વધારો અથવા ઘટાડો થાય છે. એટલે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર E નો પૂર્ણાંક ગુણાંક જ હોય છે. જો પદાર્થ ઉપર n વિદ્યુતભારો હોય, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર Q બરાબર Ne થાય. E એટલે મૂળભૂત એકમ અને n જ્યાં n બરાબર ધન કે ઋણ પૂર્ણાંક. E બરાબર વિદ્યુતભારનો મૂળભૂત એકમ એટલે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો વીજભાર. હવે મિત્રો તમે વીજભાર વિશે આગળ ભણી ગયા. થોડી ચર્ચા વીજભાર વિશે આપણે કરીએ આ ટોપિકમાં. કેટલાક MCQ આમાંથી પૂછાતા હોય છે. વીજભાર જેને સંજ્ઞામાં આપણે કેપિટલ Q અથવા સ્મોલ q વડે દર્શાવીએ છીએ. તો મિત્રો તમે જાણો છો વીજભારના બે પ્રકાર છે, ધન કે ઋણ. મિત્રો તમે જાણો છો વીજભારને ફક્ત મૂલ્ય એટલે કે માન હોય છે.
વિદ્યુતભારને દિશા હોતી નથી, માટે વિદ્યુતભાર અદિશ રાશિ છે. વિદ્યુતભારનો SI એકમ કુલમ, જેને સંજ્ઞામાં આપણે C વડે દર્શાવીએ છીએ. હવે મિત્રો કુલમની વ્યાખ્યા સમજી લઈએ. કુલમ જેને આપણે સંજ્ઞામાં C વડે દર્શાવીએ છીએ, કોઈ તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતો વિદ્યુતભાર 1 કુલંબ કહેવાય. હવે મિત્રો ઘણીવાર પ્રશ્ન પરીક્ષાની અંદર એવો પણ પૂછાય છે કે 1 કુલંબ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય અથવા કેટલા પ્રોટોન હોય. તો 1 કુલંબ વિદ્યુતભાર એટલે નાનો વિદ્યુતભાર નથી, ખૂબ મોટો વિદ્યુતભાર છે, જેમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા શોધવી છે. તો આપણું જે સૂત્ર છે, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર E નો પૂર્ણાંક ગુણાંક જ હોય છે. એનો ઉપયોગ કરીએ. Q બરાબર N. N કરતા બનાવીએ તો N ઇઝ ઇક્વલ ટુ Q ભાગ્યા E. આપણે 1 કુલમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે, તો Q બરાબર લખી દઈએ 1 કુલમ ભાગ્યા ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય અથવા પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19. સાદુરૂપ આપીએ તો N બરાબર 6.25 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન. તો 1 કુલમ વિદ્યુતભારની અંદર 6.25 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો વિદ્યુતભાર થાય. એટલે આ વિદ્યુતભાર બહુ મોટો થાય, માટે આપણે ગણતરીની અંદર નાના એકમનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે 1 મિલી કુલમ વિદ્યુતભાર એટલે કે 10⁻³ કુલમ. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે નક્કી કરવી હોય તો 10⁻³ ગુણ્યા 6.25 ગુણ્યા 10⁻18 બરાબર 6.25 ગુણ્યા 10⁻15 ઇલેક્ટ્રોન. એ જ રીતે 1 માઇક્રો કુલમ વિદ્યુતભાર હોય તો 10⁻6 કુલમ બરાબર 10⁻6 ગુણ્યા 6.25 ગુણ્યા 10⁻18 એટલે 6.25 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન. એ જ રીતે 1 નેનો કુલમ વિદ્યુતભાર હોય તો 10⁻9 કુલમ, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6.25 ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન. તો મિત્રો MCQ ની અંદર પૂછાય તો આના ઉપરથી આપણે એનો જવાબ આપી શકીએ.